બધાના બે હાથ ઊંચા. આ બાજુ ઉભેલા તમામ આ બાજુ આવીને હાથ ઊંચા. જેના સાનિધ્યની અંદર બેઠા છે ને હે એના સાનિધ્યની અંદર એની જે બોલાવવાની હોય ત્યારે 2 મિનિટ ઉભા રહો. એકવાર અને મારી સાથે આયા નહીં વઢવાણની અંદર માંડવો છે, આખા ઝાલાવાડની અંદર નહીં પણ એનો પડઘો આ ગુજરાતની અંદર નહીં પણ ભારત દેશની અંદર વાગે. અને તમારો પણ ડંકો આજથી જય આ જય બોલશો ને એટલે તમારો પણ માં મેલડી ડંકો વગાડે એટલે જોરદાર જય બોલો. બોલો લખતી વાવની મેલડી. આયા એસ્ટિમેટ નો હોય હિતેશભાઈ, આયા એસ્ટિમેટ નો હોય પણ વગર એસ્ટિમેટ જો પૂરું કરે ને તો આ જગદંબા મેલડી કરે. આયા જેટલા બેઠા છે ને એનું પ્રમાણ ની બધાને ખબર છે. અમારા જિગ્નેશભાઈ ગમે તેવી વિપત પડી હોય ગમે તેવું આ વરા આવ્યું હોય પણ જિગ્નેશભાઈ આ મેલડી એવી છે અને જિગ્નેશભાઈ એની કીએ ઉભા રહે. અખંડ દીવો ભળે ને અખંડ દીવો, હા અખંડ દીવો જે ભરે છે અને ઈ જ્યોતના અજવાળા જે ભરે છે અમારા જિગ્નેશભાઈ એના ઉપર પૂરો વિશ્વાસ છે. ગમે તેવી વિપત આવી હોય ને હિતેશભાઈ હોય અમારા મોરીભાઈ હોય અને એક પરચો તો માતાજી એવો ફૂલેલો છે કે આયા કઈ કહેવાય એવું જ નથી. 3-4 દી પહેલા આયા ભગવતી એમ કહેવાય કારુડી નાગડી બનીને ઊભી રહી હતી અને અમારા જિગ્નેશભાઈ ને નારાયણભાઈ ને બધા બેઠા હતા. આ બધા તમારા બધાનો માંડવો છે, અમારો કોઈનો નથી. અમે તો ખાલી માતાજીના સેવક છીએ, અમે દાસ છીએ. હા એના દાસ થઈને આવ્યા છીએ પણ એ હવા વેતની નાગડી બનીને આવી અને જિગ્નેશભાઈ એવી ઈચ્છા હતી કે મોટું કરવું, એને પરગણું મોટું કરવું પણ ભગવતીને જે ગમતું હોય જિગ્નેશભાઈ આ એના મન મોટું જ છે બાપ. જિગ્નેશભાઈ એક સમયે તો તમારે જે બોલી છે ઈ આ નક્કી વાવની મેલડી એમ કહેવાય ઝાલાવાડ પડગણની નીચે જે તમારી ગણતરી છે ને ઈ એને આ 2 વર્ષ પછી એને ડંકો ન વગાડે તો નક્કી વાવની મેલડી નો કહેવાય બાપ. અને અહીંયા એક વાત કરું, ગમે તેવો માંડવો હોય ને એટલે શરૂઆત રહીને એ રાવણ દેવથી થાય અને રાવણ દેવને આપણે ખરેખર એનો હક છે. અને આજ રાવણ ભગવતી મેલડી રમવા આવે, બહુચર રમવા આવે, કોડિયાર રમવા આવે, શક્તિ રમવા આવે અને મારો મામો હા મામો દેવ આવે. આ બધાને આપણે બોલાવવાના છે અને જેટલા ભુવા છે બધાને ન્યાય બનવાનો છે. બીજી વાત આ સાનિધ્યની અંદર જે કંઈ આવશે અમને બોલવાનું કંઈ કહેતા નથી પણ આવતા વર્ષે આયા મેલડીનો એક નવનો વધાવો છૂટી ગયો છે મારા વાલા. નવનો વધાવો છૂટી ગયો છે. 11 દીકરીના સમૂહ લગ્ન, 11 દીકરીના સમૂહ લગ્ન આ સાનિધ્યની અંદર આ 2 વર્ષની અંદર કે આવતા વર્ષે મારી ભગવતી મેલડીએ એક જ હુકમે હો, બીજો હુકમ ન હોય મેલડીનો. અને આ નકટી વાવના ટોટાની મેલડી એમ કે તમારી 11 બોલ્યા છો ને પણ કદાચ હું મેલડી જાણું ને તો એની અંદર ડબલ કરવું અને જો સમૂહ લગ્ન ની અંદર જો હું હાથ નો આવવા દઉં અને કુંવારી કન્યાને પરણાવું આ એનો હુકમ છે હો. આ કોઈ માણાનો હુકમ નથી. આટલા માંડવા ગયા. અમારે એક ભગત હતા અમારા ભાઈ દિલીપ કાકા અને દિલીપ કાકાનો એક વેણ હતો, એક શબ્દ હતો કે આયા 11 દીકરીના લગ્ન કરવા છે પણ આજે આત્મા નથી પણ મારી ભગવતી મેલડી એની એ આત્મા નથી પણ એની હરદ એની નાભીમાંથી કદાચ એનો આત્મા ગમે ત્યાં હોય એ મેલડી સાંભળી લીધો. અને આ જે કઈ રકમ આવશે ને એ આવતા વર્ષે સમલગ્નની અંદર 11 દીકરી પરણાવવાની છે એની અંદર વાપરવાની છે. મારા વાલા ત્યાં આપ્યો ને વર્ષી રાજો અને એનું 4 ખરું કરી નો મેલડી આપે ને તો નક્કી વાવના ટોલાની મેલડી નો કહેવાય. અને શરૂઆત
ઘોડા તો પણ મોકલ્યો ખાસ નમ્ર વિનંતી હા બધા ઉભા મારી શાંતિ કરણ મારી જગ ભરો મારી ઘણો ભેરાય માતને નમો માતને નારાયણી તારું વિશ્વન રૂપ નમા મેલડી મારી શાંતિ કરણ મારી જગ ભરણ જેથી ઘણો ઘેરા બહુ કાઢે એ માં ભગવતી વઢવાણ સીમારા હાથની મંડપમાં બેઠેલી માં ભગવતી રક્તિ વાવના ટોડાની દેવી કે મોટો બોલું માં જેથી હાથે નાનપણ હાંભળે જેથી મોટો તણી મજા ઈ તો બાપ કરવી લાગે કાગડા હે એ માં ભગવતી એનો માંડવો રોકો જ્યારે મન મોકલ્યો સમય બહુ મોડો થઈ ગયો છે ત્યારે તમારો ઝડપી આપણો પ્રોગ્રામની શરૂઆત કરતો હોવો પડે બે હાથ ઊંચા કરી નાખો ભગવતી નામ લેતા બે હાથ ઊંચા કરી નાખો એ બોલો મેલોડી માં શક્તિ માં કાલિકા માં ગોગડી માં ભગવતી મહારાજની ભાઈ એટલે જવાનું છે બસ છે એટલે 5100 રૂપિયા આયા મેલડીમાના સાનિધ્યમાં જયંતિભાઈ હરગોવિંદભાઈ સ્વર્ગવાસ એના નિમિત્તે 5100 રૂપિયા આપે છે 100 રૂપિયા બીજા વધારે
પણ જેના કળ ભાગલે ભગવતી મેલડી હિતેશભાઈ એનો વાળ વાતો ન થાય. હા બંધ જોવા દેતો હોય ત્યારે મારી શક્તિને યાદ કરવી છે. આ જગતનું મંડાણ માંડવા વાળી અને મારી મેલડીનો માંડવો એની અંદર પ્રથમ માં ભગવતી શક્તિને યાદ કરવી છે. આ સ્ટેડિયા પાછું બાજુમાં ઉભા છે બધા નમ્ર વિનંતી આગળ થઈ જાઓ.
બેસરાજી મારી મારી માં એ મને બોલો ને માંડવરા બાબા અને મારી આદિયા સકતિય પલાણીઓ કેસરી સી જેથી મારી 2300 ગામના એક રાતમાં મારી તોરણ બાંધ્યા અરે ઓલો દીકરીએ જય ઉગાડો મારી વળી આદિયા કરી શકતી તમે દી જગતની મહેલમાં કદાચ મારી હાજરી ઘડી શક્તિ શું કે બાપ હે કે કદાચ મારો વેર જાય અને કદાચ જગતની મહેલમાં કદાચ એનો વર્તાવ થવા દઉં ને તો જગતની મહેલમાં દીકરીઓના ઘાટની જેવી હાજરી ઘડી શક્તિ બાપ
અને જેની બાપ એ શક્તિને યાદ કરી હોય એની ડાક વાગે પણ કેવી બાપ હે એ કેવી ડાક વાગે ડાક વાગી એ ડાક વાગી એ ડાક વાગી દીકરિયા નામ કાલે શક્તિ રમવા આવ્યા છે સરપંચ સાહેબ નવનો વધાવો છૂટે ને એમાં કોઈ ફેર ન હોય અને આ ફેર ન હોય ને એનું પ્રમાણ આયા હોય 21,000 રૂપિયા આયા સમૂહ લગ્નની અંદર આવતા વર્ષે જે કરવાના છે એની અંદર 21,000 રૂપિયા ભુરિયા વાઘરી મેલડીમાંના ગ્રુપ તરફે આવે છે જોરદાર તાળીઓથી બધા લેજો અને હવે મારી ભગવતી મેલડીમાં હા મારી નકટી વાવના ટોડાની દેવી હા હાલો હાલો લ્યો આંકા બધા ઊભા છે બધા નમ્ર વિનંતી બધા નીચે બેસી જાઓ આ મેલડી માના પટાગઢની મેલ પર આ મેલડી બધું પૂરું કરશે તું બે જાય મારી વાત આપણે આ વર્ષે નહીં આવતા વર્ષે 2025 ની અંદર અરજી બોલો લંગટી વાવની મેલડી માત કી જય 11 નંગ ટીપાઈ એમનો નંબર પણ આની અંદર આ ચિઠ્ઠીની અંદર લખેલો છે આ ચિઠ્ઠી લઈ જજો આ જે કર્યું જે મા બાપ વગરની હોય હે એની મા જેની મારી ચોરી જોયા જેની મારી જોયા તો વટાયા ભલે બોલી જેની જોઈ મારી વટવાળ નગટી ભલે જેની મારી વાલે જઈ એકલી મારી સતી થઈ હરે જેદી એનું માધવ નહીં જવા દે મારી મ્યાલડી
મારી દુઃખો પડે મારી દોયલી મેરા પડે પડે એ મારી મેલડી જેવો મન તણી હા પડે હા પડે હા પડે એટલું એકલા જગતની મહિમા કરે તો મારી મેલડી પર વિશ્વાસ હોય કે કદાચ કોઈ બાપ મારી મેલડીના નામથી જીવતું હોય અને કદાચ બાપ દુનિયાના શેરાની મહિમા નીકળી જાય કદાચ એનું નામ લઈ દુનિયાના શેરાની મહિમા નીકળી જાય અને કદાચ જો કઈ કમોતે મરવા દઉં ને તો નકલી વાવના સોનાની ગાડી મેલડી હોય ભાગેલું કાપી મારી ભગતની માલપા મારી મેલડી માનસે નહીં મારી ભગતની ભાવના ગોડાની નહીં મેલડી મેલડી જે કઈ પૈસો બાપુ કીધું સમૂહ લગ્ન ની અંદર થવાનો છે હા જે કઈ પૈસો જવાનો છે એ સમૂહ લગ્ન ની અંદર જવાનો છે બાપા અને બીજી વાત અમને પૂજારીનો પૂરો સહકાર મળે છે દર વર્ષે એમાં અમે તમને પૂજારીને એક વળ કહી દઈએ આ સમૂહ લગ્ન નિમિત્તે એટલે આ જે કે વર્ષે અને દાદા બોલ નહીં પણ એક મેલડી રંબા આવી છે ત્યારે મારે 1,000 રૂપિયાના આયા જેટલા બોલ બોલાય એટલા હા 1,000 અમારા મોરીભાઈ તરફથી 1,000 હા મારી મેલડીને યાદ કરે અને કદાચ ઈ સમય ઈ વેલાની વનમાં આવી કદાચ ઈ ભાવ તો ન બની જાવ ને તો લખી વાળા ટોટાની મેલડી નો
જો જમણા પગની માલમાં ડંખ માંડે અને કદાચ જો ધરતી માથે ડાબો પગ મૂકવા દઉં ને તો લક્ષ્મી બાવના ટોળાની મેલડી આવે. જગતની માલમાં હું મેલની વેરી બનાવું અને કદાચ જો બજારની માલમાં વાઇટ કોળે ભીખ ન મગાવું ને તો લક્ષ્મી બાવના ટોળાની ગાંડી મેલડી આવે. થાતી નહીં મારી મસાણી મારી ઉડન થઈ છે તો મારી જગતની માલપા મારી મેલડી હે મારી તને કોઈ માનશે નહીં મારી મસાણી મેલડી
વળીને કદાચ કોરટની મહેલમાં ચડવાનું થાય અને કોરટની મહેલમાં જાય એટલે કદાચ વકીલ માંગવો પડે 5-25,000 રૂપિયા આપીએ અને જો પછી 3 મહિને દુકાનો લાવે 4 મહિને દુકાનો લાવે અને કદાચ ઈ ફાઇલ કદાચ મારી સોનાપુરીની મેલડી શું કે બા એ કદાચ ઈ ફાઇલ કદાચ મારા પારે મેલી દે અને કદાચ જો હવારે દહનો સમય બને અને 11 નો ટપોરો થાય અને કદાચ જો કોરટની મહેલમાં હવા વેતની નાગરી બની ઊભી રહી જાવ ને તો સોનાપુરી વાળી ગાડી મેળવી લો મારી અવસર આયો તમારે યાદ હિતેશભાઈના કાંઠે આવીને સુરેન્દ્રનગરમાં એને કોઈ હિતેશભાઈ નથી કહેતું હુકમનો એકો અને ઈ મારી મસાણી મ્યાલડી કદાચ હુકમનો એકો કરી નાખે તો શું કે બાપ હે આ તો હુકમની હકદાર